આ પિત્તળનું મટીરીયલ છે. હા, પિત્તળમાંથી બનાવેલું છે અને આ બહુ હેવી જાડી પ્લેટ હા, છે. એ જોવો તો તમે. ઉપાડ્યો ત્યાંથી જ હા. ખબર પડી કે અંદાજે આનું વજન 40 કિલો નાળે ગાળે તો હશે. ઓહો. અને આખામાં જો ત્રાંબા અને પિત્તળ સિવાય કોઈ બીજી વસ્તુનો ઉપયોગ નથી. હા, અને જે ઘડવામાં આવ્યો ત્યારે પાછા જે વેટ હા. માર્યા એ પણ જો પિત્તળના જ છે ને. રિવેટ એ ત્રાંબા રિવેટ, પિત્તળના હા, છે. આની રિવેટ. અંદર કોઈ લોખંડ કે એવી વસ્તુ વાપરેલી જ નથી. આ પણ નતું બાપાના વખતમાં. હા, ઓહો. એ ટાઈમનું જ છે આ બધે. અને આ છે એ અત્યારે લગભગ ક્યાંય જોવા નહીં મળતો હોય. નહીં. નહીં ને. હા, અને આમાં તો વજન તો તમે ગમે એટલો રાખવામાં કઈ નહીં થતું હા. હોય. અને આના પાયાથી લઈને ડિઝાઇન બધું નથુ બાપા ખાસ કરીને એક અવતારી પુરુષ છે એ તો ફાઇનલ છે. જે રિવેટ છે એ પણ પિત્તળના જ છે અને આખો પિત્તળનો છે. અને ખાલી તમે એકલા ઉપાડો તા. તો બહુ હેવી છે પોપટભાઈ. અત્યારે આ નહીં મળતા હોય ક્યાંય. નહીં, આ હજી મેં પોલિશિંગ કરાવવાનું છે.